કેટલું પતાવ્યું હતી? 2 પારીઓ બાકી હે. મારે આ ઉર બાકી હતી ને હજી કાઢું ને યાર. તે પતા કોઈ ફટાફટ ખાવાનો ટાઈમ થયો ને. આવતા છે એ તો આવ જ ને. ચેક કરવા કે મજૂરી કરે કે નહીં કરતા. અલ્યા મજૂરી કરી પણ હું કે ખબર શું કે? 3 દાથી પૈસા માગું કે તેલનો ડબ્બો લાવો. હરામ 1 રૂપિયો આપો તો મને હાલતું જ નહીં યાર. શું કરું? પછી આ ખોટું પડે. પછી આ રીતના મજૂરી ના કરાય. હું કહું હા સંબંધ થઈ ગયો દીના તારા? સંબંધ તો રાજુભાઈ થયો. કાલ જોતો ને જોવા તો કર્યું. અલ્યા એક બાજ ઘર ગમે તો છોકરી ના ગમે અને છોકરી ગમે તો ઘર ના ગમે એવું થઈને ઉભું રહ્યું. તે તારા ઘર જમાઈ રહેવાનું હા? ઘર જમાઈ નહીં રહે પણ છોકરી તો વ્યવસ્થિત હોવી જોઈએ કે રાજુભાઈ. અરે પણ ઘર તારા ગમાયનું કરું. છોકરી સારું હોય તો કરી દે કા. બરોબર આમ શકલ નહીં મળતી. હારી દેખાય. જો પેલો આવ્યો. ચમ બે રહ્યા ઓલે બે નહીં રહ્યા સુખ દુઃખ ની વાતો કરીએ. અને સુખ દુઃખ ની વાતો કરો. આ કોમ સંબંધ ની દીનાની વાત કરતા હતા કે થોડી સહમતી સોરી કે હું કહું ફૂક પડી હલે ફૂક પડી ગઈ હે. તે દવા કીધી તો લાયા? હા દવા છોટવા દવા તો પેલા ધમાન જોડે મગાઈ હતી શીખે કેટલા રે. અરે દવાની નહીં મારી વાત સાંભળો શેઠ. હા 3000 રૂપિયા આલો કે તેલનો ડબ્બો લાવો હો. આલુ લે હા ખા કે 3 દાથી તમે બોલ કરો હજી હાલતા જ નહીં યાર. વાહ. 3 દાથી રાજુભાઈ ટલ્લાવ હે. નાલ દેવા પડે યાર. આલુ લે બસ આ તો હાલ જ આલુ બસ. મને 1200 રૂપિયા આલજો. હા ખોટ ને ચા ને એવું લાવવું છે. હા આલુ લે હાલ છે લે તને 1200 ને તને 3000 ને ઓહો. હા બીજું કેવું ચાલે ખાઈને આયા? એ તો ખાઈને જ આવે. અલે આ મારું પાકીટ ચોજ્યું મારું. અલે હમણાં તો હાલ તો કણ ખાટલા કણ પેલા દમાન પૈસા લઈને મોકલ્યો હો દવા લેવા. ઈ તો કાઢી તું મી જીવ ચો પાકીટ તો એને ખબર પડશે ને તારે એમ જ કહેશી કે બોનો કાઢા હાર્યો. મને જઈને જોવા દેજે ઈ કણ. કોનું ફોન? ખાવાનો ટાઈમ થઈ ગયો. શું કરીએ કયો? જઈએ ઉભો કે પેલો ખોટો પૈસા આલે તો લઈને જઈએ. તેલનો ડબ્બો લાવી દેવો મારતો. હું કહું છેલ્લું બાકી રહ્યો. હોવા પાણી પીવું પાણી કોઈ હાલતું નહીં યાર. પાકીટ તો સારું હોય નહીં. હમણાં 10 મિનિટ થઈ છે પેલા ધમાને દવા લેવા મોકલ્યો. પાકીટ મેં કાઢ્યું પૈસા હાલ્યા પાકીટ ખીચા મૂક્યું. હવે આટલાથી ખાલી પેલા રાધુ દીના જોડે ગયો. હવે જાય તો હોયથી પાકીટ તો આટલામાં જ પડ્યું. પણ હવે પેલોને કહે ને તો એ પાકીટ હાલછી નહીં. જો મળી ગયું તો એના હાથમાં આવી ગયું ને પાકીટ ચમકીને અંદર પૈસા મારે રૂપિયા 7000 રૂપિયા પડ્યા. હવે 3000 પેલાએ માગ્યા. 3000 માગ્યા હતા 1200 કોઈ કેવા માગ્યા. હાલવાય પડશે. અને એમ કહીને કે પાકીટ ખોઈ કે બોનો કાઢે ને પાકીટ હાથમાં આવી ગયું તો હાલછી નહીં. હવે શું કરું? મારા જોડે એક આઈડિયા. જવા દે પેલા એને જોડે જવા દે મને. રાજુ એટલે મને તો ભૂખ લાગી યાર. એટલે પણ પૈસા લઈને આવે જઈએ ખોટું. તે એકણ જીએ ઓટો એનો હમે ક્યાં તારે પૈસા લઈને આવ્યો? પૈસા લઈને નીકળી જઈએ ખાવા. હા બસ ફોમાં જ આવી ગયા. એકણ આવતા હતા. અમે ખાઈને આવીએ તાન. ખાવા જાઓ તાર ભૂખ પૈસા લાગી. લો ને તો ના જ્યાં તમે તો યાર. અલ્યા હું જોતો થોડું કોમ હતું. પેલા ધમાને દવા લેવા નતો મોકલ્યો. શું થયું હતી? અલ્યા કપાવામાં નાખવા દવા. એના માટે દવા નહીં. મેં તો દમાન ઝાડા થઈ ગયા ખો. ધમાન જારા નહીં ત્યાં કપાવામાં નહીં. ઓવા છે પેલું શું આવે પેલું ફૂલકો પડી ગયો. ફૂંક ફૂંક કોઈ દાડો ખેતી કરી છે પાવરો પકડ્યો હે તે હવે મજૂરી નહીં વળ ગયા. મજૂરી લાવી દે. સારી બધી ચર્ચા વિશે મને ગમતો નહીં. મને 3000 રૂપિયા તેલનો ડબ્બો લાવો. પૈસા લો કે હેડી અમે.
હા હા પૈસા 1200 રૂપિયા ને તારે ચેલા લેવાના? ત્રણ લાવ હેડો. પૈસા તો હાલી જ દઉં, પૈસા ચોય જવાના નહીં. હમ પણ હું શું કહું છું, બોલો તમારો સંબંધ થયેલો ચોય? જો કાલ જોવા જતો ને હા તે ઘર નતું બરોબર, છોકરી હારી હતી હા હા અને છોકરી હારી હોય તો ઘર સારું ના હોય. અલે આને કીધું ખોટા હા કે છોકરી હારી હોય તો કરી દે કે ઘરને શું કરવું તારે? એટલે વ્યવસ્થિત જોવો કે છોકરી યાર ખવડાવે એવી. મારા જોડે એક મજબૂત સંબંધ આવ્યો. હું વાત કરો હો. બાકી છે સબ. છોકરી એ એકદમ રૂપારી છે, ના હોય જબરજસ્ત. લે હેડો તાર. હા મારું વિચાર કર, તાર તો 4-5 સંબંધ આવી જાય, તું ગમાડતો નહીં. મારા શેઠ ચાલશે ગમે એવી હશે તો. છોકરી જેવી હમણાં તો કાળીને દોરી કહેતો હતો. રૂપાળી ના બોલ્યા તમે, રૂપાળી ના બોલ્યા. રૂપારી તો સજ આપણા જોડે જોતો સંબંધ નહીં આવતા, તો બસ તો. તમને કહી દઉં. આપણે તો 100 માં છે તો એ ચાલશે. હે ને ખાલી હે ને મેન તું જો. મેન તું એટલે એકદમ છોકરી હે ને સીધી સિમ્પલ હે. હમ હા ભણેલી ગણેલી? ભણેલી 12મું પાસ. ઓ તો ચાલે, ભાઈ ચાલે મારા. છોકરો લઈને બેહી રહે, આપણા ઘરનો લઈને બેહી રહે, એવી જોવો સરસ. તાણે. કચરા પૂરું ટાઈમ છે કરે, ખવડાવે હા પીવડાવે. બીજું શું જોવો તમારે? લે હજુ પેલું એટલે કને કરવું હોય તારે કરે. હા આ મારે. જોવા કે કરી રહ્યો હે. હું કહું એને કરી આલો સંબંધ હા અને પછી તારું હું ગોઠવું લે ને, કાકા છોકરી છે ને ગોઠવી આલે હું તને. સા કરીએ અત્યારે આ સંબંધ તો તારે કરવો કે તારે મારે કરવો? લ્યો, હા. તારે મારે કરવો? કરવો. તો હું શું કહું, હા મારા જોડે આયા તા એ હા. છોકરીનો બાપો, હા. બરોબર, હમ. એટલે મને એડ્રેસ નંબર બધું આલ્યું. તો પછી હું કોમનું જટ કરો કે મારા ભાઈ. લગાવ ફોન લ્યો. હા, પણ હું શું કહું છું, બોલો. એ બધું હે ને પાકીટમાં પડ્યું મારા. હમ ઓહો પાકેટ કાઢો પાકીટ ને લગાવો નંબર ને વાત કરીને ઉપડજો જોવા. તાર અલ્યા આવું પડશે અંગાત. આવું હું હતો. બોલો. એક લોચા ખાલી. પાસા હો લોચા આવે શેઠ ના. હા 3000 રૂપિયા નહીં લેવા. ગરી ગરી લોચા પર. હા. એક કામ કરો અને સંબંધ થતો હોય તો કાલે આલજો બસ અમારે પૈસા. પણ અત્યારે આ ફોન કરીને જી આવો ને જોવા યાર. પણ હું શું કહું, હા. એ બધું એડ્રેસ નંબર હતું ને એ બધું પાકીટમાં છે ને પાકીટ મારું આટલામાં ચોક પડી ગયું. મુદ્દો જ આટલા હ રાજુભાઈ. પાકીટ પડી ગયું. પાકીટ આટલામાં પડી ગયું, એટલે તમે મને પાકીટ ખોળાવવા મદદ કરો. ખાલી પાકીટ હાથમાં આવી ગયું એટલે તારો સંબંધ ફાઇનલ. રાજુભાઈ લેટજી. એમાં પડ્યું એડ્રેસ. ઓહો લેટો હેડજો લગી આટલામાં ચોક પડી હો. અલ્યા શેઠે બહુ ભૂલી જાય હમણાં. બધું ખાવાનું રાખો કે યાર. પાકીટ ના પડી જાય. અલ્યા આટલામાં જ પડી હો બાપા. સંબંધ પાકેટ મળી જાય, મારો સંબંધ થઈ જાય. સંબંધ કેટલા સુધી આવ્યા હતા તમે શેઠ? કેટલા સુધી આવ્યા હતા? હું આટલામાં જ રહેવું લે, આટલા હી ચોય નહીં ગયો બાપા. ચમ ઓમ કરે હે? આપણી માં ઢૂળી તો હમ તમારી ઈ તો મી જોયું, ઈ તો નહીં ખાટલા કન તો સંબંધ આટલામાં જ જો. ફોકર રાજુભાઈ, સંબંધ નું મારું આવ્યું હોય ને પાકેટ ખોઈ ગયું. મુદ્દાની વાત. સંબંધ વીરાના તો આયા લગનિયા, ભૈલું ના તો મળી કે નહીં? આયા લગનિયા. પાકેટ મળી ગયું, સીધો જ હું ઘોડા પર બેસી જાય. વાવ શેઠ દયાળુ. હારું આ શેઠ આમ જો. ઓ શેઠ 7,000 રૂપિયા હાલ્યા, પણ 3 જણ ટેન્શન નહીં. શેઠ હા મળી ગયું. પાકેટ. હાય શું પડ્યું તું? અરે ઓ શેઠ આમ પડી તું. બોલ. મેં ના કીધું કે ગુંડલી ઉપરથી તમે ઓય આયા, આટલામાં ચોક પડી જવું જો. ખોટું તો કેટલું હોતા યાર. હા અલ્યા મેં કીધું કદાચ એટલો પડી ગયો છે. શેઠ પેલો ફટાફટ તમે મારા સસરાને તો તું સંબંધ તો થવા દે. ઉતાવળ આવી ગઈ. ફોન કરજો જલ્દી. ભાઈ હા. હારું તી પાકીટ મળી ગયું. 7,000 બધું જ અંદર 7,000 હતા, ડોક્યુમેન્ટ હતા, બધું જ હતું. ઓરિજિનલ પાન કાર્ડ હતું, આધાર કાર્ડ હતું, રેશનિંગ કાર્ડ હતું. બધું કાર્ડ પરિશ કરીશું પેલો સસરાને તો. પેલું હતું એ તો કાઢો. સરનામું આ ભાઈના સંબંધનું. હા સંબંધનું સરનામું ને. હા. પણ એમાં શું હોય ખબર હે? હા. આ તો હું હે ને મારે પાકીટ પડી ગયું હા. બરોબર. એટલે મેં કીધું હવે તમને ડાયરેક્ટ કહે ને કે પાકીટ પડી ગયું હોય હા તો તમે પાકીટ મને ના હાલતા. હમ. એટલે મેં એક આરી ગેમ ખેલી હાની ગેમ. કે સંબંધનું એડ્રેસ નંબર અંદર પડ્યો એટલે તમે મને પાકીટ આલજો.
એટલે આઈડિયા દોરાયો એમ? ઓહો અલ્યા શેઠ મહિનાથી મેં લગન કુટુંબ પકડ લ્યા પકડ. તું કેતો તો ને સંબંધ થઈ કરી દે લે પૈસા માં એ રહ્યો અને પાકીટે લઈ ગયો. 7,000 રૂપિયા મોય હતા. જેવી આઈડિયા દોરાઈ જોઈ. હું સંબંધની લાલચમાં પૈસા ના આલે ને કે પૈસા જ લઈ દઉં હું. લઈને ઘેર હેઠ હેડ